બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં ગઈકાલે બપોર બાદ દિયોદરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અને દિયોદરના દેલવાડા રોડ પર પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો, સ્થાનિકો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। દેલવાડા રોડ પર કેટલાય વર્ષોથી પાણી ભરાવાને લઈને સ્થાનિક ધારાસભ્ય સહિત તંત્રને રજૂઆત કરવા છતાં વરસાદી પાણીના નિકાલ પર કોઈ પરિણામ જોવા મળી રહ્યું નથી। ત્યારે ગઈકાલે કમોસમી વરસાદથી અહીં પસાર થતા લોકો અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। લોકોની માંગ છે કે ચોમાસું શરૂ થાય તે પહેલા અહીં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે। आज पानी मेन प्रश्न है आ पानी जे रोड पर तो है रोड पर पानी भरी रहे है आ पानी कोई निकाल थतो नहीं होतो એટલે આમાં બાજુમાં કોલેજ છે, 10 થી 15 સોસાયટીઓ આવેલી છે અને આ 15 ગામને જોડાતો એક જ માર્ગ છે અને અહીંયાથી લાખણી પણ જવાય છે અને આ પાણીનો કોઈ પ્રશ્ન હલ થતો નથી। પબ્લિક હેરાન થાય છે, આનો નિકાલ ક્યારે આવશે? પાણી કોઈ તંત્ર જાગતું નથી। દિયોદરની પંચાયત છે સામે અને કોરડાની પંચાયત છે, આ બે પંચાયત વચ્ચે આ દેલવાડા રોડની કોઈ સમસ્યાનો હલ થતો નથી। વર્ષોથી આ પ્રોબ્લેમ છે। વરસાદ સિવાય ખાડા અહીંયા પડેલા છે। જ્યારે વરસાદ હોય ત્યારે અધિકારીઓ આવે છે ને કહીને જતા રહે છે। ગઈ સાલે કહીને ગયા હતા કે હવે વરસાદ બંધ થશે ચોમાસા કરીશું, એની પછી કોઈ આવ્યો નહીં। છેલ્લા 8 મહિનાથી અહીંયા કામ થાય એની પરિસ્થિતિ કોઈ અધિકારી આવ્યા નથી। અહીંયા કમસે કમ 10 સોસાયટીઓ આવી છે અને 400 ઘર છે। 400 ઘરના કોઈ ડિલિવરી હોય, બીજું હોય, કોઈ ચાલી શકે એમ કે કોઈ વાહન જઈ શકે એમ નથી। 2 દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે। જે પ્રકારે વાત કરતો દિયોદરમાં ગઈકાલે બપોર બાદ ભારે ઉકળાટ બાદ વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક દિયોદરના અનેક પંથકોના અંદર કરા સાથે વરસાદ પડતા ખેતીના પાકોને નુકસાન થયું છે। જે પ્રકારે વાત કરતો દિયોદરના આ દેલવાડા રોડ છે, આ દેલવાડા રોડ પર પાણી ભરાઈ જતા અહીંયા પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી છે। જે પ્રકારે અહીંયા તમામ પ્રકારના અહીંયા સોસાયટીઓ આવી છે, અહીંયા શૈક્ષણિક સંકુલ પણ આવેલા છે। જે પ્રકારે અહીંયા 10 થી 12 ગામોનો જોડતો આ દેલવાડા રોડ છે, ક્યાંક ને ક્યાંક આ રોડ પર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી છે। જે પ્રકારે અહીંના વેપારીઓ અને લોકોની અને વાહન ચાલકોની માંગ છે કે ક્યાંક ને ક્યાંક આ દિયોદરના દેલવાડા રોડ પર જે પાણી ભરાયા છે એ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે એ માટેની લોકોની માંગ છે। કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા।